આપણા પરમ સખીભાઈ ગુજેવા જેઓ લગભગ આ 15 આવે છે ને લગ્ન 15 લગ્ન 15 સમય લગ્ન ઉત્સવ આપણે એમના માધ્યમથી જોઈ ચૂક્યા છીએ, જેને આ આદર્શ લગ્ન પ્રથા કેવી હોવી જોઈએ એનો એક સંસ્કાર બાપુનગર ગાયત્રી પ્રજ્ઞાપીઠ તરફથી અમે સિદ્ધાંતને મૂક્યો છે અને આજે 24x15 એટલા ભાઈઓ બહેનો પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે, જીવન જીવવાની કળા શીખ્યા છે એવા આપણા વયોવૃદ્ધ અને માર્ગદર્શક પ્રેરક પરમ આદરણીય નામથી બોલાવીએ છીએ મહોત્સવના આદર્શ પરિવાર કેવો હોવો જોઈએ, જેમનું જીવન પર યજ્ઞમય છે, જેમનું જીવન એ પરમ પૂજ્ય ગુરુદેવના કાર્યો માટે સમર્પિત છે એવા સૌ ત્રણે વડીલોને આપણે નમોવંદન કરીશું, બે હાથ જોડી પ્રાર્થના કરીશું. ઓમ નમો સહસ્રપાદા શુભરોરુવાહવે સહસ્રનામો પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ફરીથી હાથમાં પાણી લઈ લો. આપણું અંતઃકરણ પવિત્ર બનો એ સદભાવ સાથે ઓમ ભવિગ્રહભવિગ્રવાસર્વાવસ્થાન ગતો દિવાત યહ સ્મરે પુનરીકાક્ષમ સદા હુઆભ્યામ પરશુદ્ધિ. ઓમ ગુણાદ છાડી દો શરીર પર. ઓમ ગુણાદ પુનરીકાક્ષ ગુણાદ પુનરીકાક્ષ ગુણાતો. હાથ ધોઈ નાખજો. જમણા હાથમાં 1 ચમચી પાણી લઈ લો. વાણીની પવિત્રતા માટે, વાણીનો સદુપયોગ એ આપણા ઘર પરિવારને એ શ્રેષ્ઠ બનાવે છે, સ્વર્ગીય વાતાવરણ વાળું બનાવે છે. એ ભાવ સાથે ઓમ અમૃતો તસ્કરણમસી સ્વાહા. બીજી વખતે મનની પવિત્રતા માટે મન ગંગા તો કથાઓનો ગંગા. સંત રવિદાસ એ કર્મનિષ્ઠ હતા, વર્ક ઇઝ વર્શિપ, અને એના પરિણામે માં ગંગાજી પ્રગટ થયા. એ સિદ્ધાંત આપણા જીવનમાં મનને પવિત્ર બનાવે એ ભાવ સાથે ઓમ અમૃતાપિદાનમસી સ્વાહા. અંતઃકરણની શુદ્ધિ માટે ભાઈ બહેનો, માણસ આજે વસ્ત્ર કપડા વખતે એ શુદ્ધ છે, શરીરને પણ ખૂબ ટૂંકા પાણીથી નવડાવે છે, સારા પાણીથી નવડાવે છે, વધારે પાણીથી સ્નાન કરાવે છે, પણ અશુદ્ધ ક્યાં છે? અને અંતઃકરણ અશુદ્ધ છે. એટલે પરમ પૂજ્ય ગુરુદેવે પોતાના ઘરે 24 વખત ગાયત્રી મહામંત્ર બોલવા માટે, અંતઃકરણની શુદ્ધિ માટે, આત્માના જાગરણ અને ચેતનાના જાગરણ માટે ગાયત્રી મહામંત્રને ઘર ઘર પહોંચાડવાનું એક નાનો સિદ્ધાંત એ પાણી અંતઃકરણની શુદ્ધિ માટે એને પીવાનું છે. ઓમ સત્યમ યશઃ શ્રીરણૌ શ્રીશ્રોતામ સ્વાહા. શિખા વંદનમ. દાદા હાથમાં હું કઈ જયારે પાણી લેજો. શિખા એ ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મના 2 સિદ્ધાંતો છે, મસ્તક ઉપર અને મંદિર ઉપર ધ્વજા. મસ્તક ઉપર શિખાની ધ્વજા અને મંદિર ઉપર ધ્વજા. એનાથી દૂરથી ખબર પડે કે આ મંદિર છે. શરીર પર
ભગવાનને રહેવા માટેનું દેવાલય છે, ભગવાનનું મંદિર છે. એટલે મેં તમને જે કાર્ડ આપ્યું છે એ ઘરે તમારે એને વાંચવાનું છે અને એમાં બીજા નંબરમાં લખેલું છે કે શરીરમાં ભગવાનનું મંદિર સમજી તેના અનુશાસનો અને આત્મ સંયમ દ્વારા એની રક્ષા, એના આરોગ્યની રક્ષા કરીશું. એ સિદ્ધાંત માટે વાતાવરણમાં રહેલા સારા સંસ્કારો આપણા જીવનમાં આવે એ સદભાવ એમાં રહેલો છે. મિત્રો, એક પાણી છાંટવાથી કે પાણીના 2 બુંદ એ મૂકવાથી જો આપણા જીવનમાં શુદ્ધિ આવે તો માછલા તો પાણીમાં જ રહેતા હોય છે. આપણે આદર્શ સાથે રહેવાનું છે. એ આદર્શ આરોગ્યનું રક્ષણ, અને આરોગ્યનું રક્ષણ એ અનુશાસનથી થઈ શકે. કયું અનુશાસન? જીવનચર્યા આપણી નિશ્ચિત હોવી જોઈએ. સવારે વહેલા ઉઠીશું, આત્મવિશ્લેષણ કરતા જજો. સૂર્યોદય પહેલા પથારી ન છોડનારના ઘરમાં દરિદ્રતા અને ગરીબી આવે છે. તો સૂર્યોદય પહેલા જાગવું, નિયમિત આપણી નૈતિક ક્રિયાઓ પૂરી કરવી. એ પહેલા પલંગમાંથી ઉઠીએ ત્યારે મા ધરતીનો, મા ભોગને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનને થેન્ક યુ કરીએ. ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે ગઈકાલે રાત્રે મારું મોત કર્યું હતું, આજે તે મને નવો જન્મ આપ્યો છે. ભગવાન કોઈને સુખ દુઃખ આપતો નથી. સુખ દુઃખ જો કોઈ મળતા હોય તો કર્મને આધીન મળે છે. એટલે ભગવાનની ઉપાસના થાય, ભગવાનની પ્રતીક્ષા થાય અને સારા કર્મો કરવાનો સંકલ્પ થાય. ઉકરડામાં ગમે તેટલું અત્તર છાંટવામાં આવે, સુગંધીદાર પરાગ છાંટવામાં આવે, 5 આંગળીઓ દોડી દો અને શિખાની જગ્યા ઉપર ઓમ ગુરુદેવ મહામાય દિવ્યદેવ સમન્વિતે વિશ્વવીર શિખામધ્યે તેજો મૃત્યું કરોષ્યામી. મૂકી દો બાજુ પર. તંદુરસ્ત કેટલાને નથી રહેવું? બધાને રહેવું છે. તંદુરસ્ત ન રહેવું હોય એ ભાઈઓ મને આંગળી ઊંચી કરે. બધાને તંદુરસ્ત તો બધાને રહેવું છે. તંદુરસ્ત રહેવું છે બધા. ડોક્ટર દવા આપે અને કહ્યું હોય કે જમ્યા પહેલા લેજો, જમ્યા પછી લેજો, આ રાત્રે લેવાની છે, આટલું જ્યાં સુધી દવા ચાલે ત્યાં સુધી પરેજી રાખજો. તો આપણે રાખીએ છીએ તો સાજા થઈએ છીએ કે નહીં? એમ આ તો મહા ડોક્ટરના ધરતી ઉપર આવ્યા છે. એમણે કહ્યું છે કે ગંધમ વિલેપયામિ, ફરીથી ચોખા, અક્ષતામ સમર્પયામિ, પુષ્પાણિ સમર્પયામિ, દેવતમ અગ્રાપયામિ, દેવતમ દર્શયામિ, નૈવેદ્યમ નિવેદયામિ. સિંહ સાગરવાદી પ્રસાદો છે. તાંબૂળફલાનિ સમર્પયામિ, દક્ષિણામ સમર્પયામિ, સર્વાભાવિ અક્ષતામ સમર્પયામિ, તતો નમસ્કારં કરોમિ. નમો સનંતા સહસ્રમૂર્તે સહસ્રપાદા શિશિરોરુદાવ સહસ્રનામ્ની પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધા નમઃ. ઓમ ગણાનાં દ્વા ભવિર્ભવામહે
પ્રિયાં વા પ્રિયપતિર્હવામહે નિધિનાં વા નિધિપતિર્હવામહે વસોમવ આહમજાનિ ગર્ભગમા ત્વનુજાસુ ગર્ભધન્ના ઓમ વિશ્વાનિ દેવ સવિતા દુર્ગાનિ પરાશુવમ યદ્ભદ્રં તન્નઆશુવ ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. હાથમાં થોડો ચોખા લો અને દરેક કુંડ પરથી ભાવો થોડો બેન ઉભા થઈ જાઓ. એમને થવાનું આપણે બે માણસ તો ફોન લે ફોન મૂકી દો એક એક બધાનો હમણાં પૂરી દિશામાં શરૂ કરજો. હા, આપણે પૈસા બનાવી દીધું.